અમરેલીના જાફરાબાદના લોર ગામે ખેડૂતોએ સર્જ્યો અનોખો મિસાલ। જાફરાબાદ તાલુકાના લોર ગામના ખેડૂતોની અનોખી એકતા। દર ચોમાસે એબલવડ ડેમનું પાણી ભરાતા ગામનો સીમ માર્ગ થઈ બંધ। સરકારી રસ્તો ન હોવાથી ખેડૂતોએ 10-12 કિલોમીટર ફરીને જવું પડતું હતું। મુશ્કેલીથી બચવા 35-40 ખેડૂતોએ પરસ્પર સહમતિથી એકબીજાના ખેતરમાંથી આપ્યો રસ્તો। છેલ્લા 40 વર્ષથી કોઈપણ ઝઘડા કે વાદ વિવાદ વગર ખેડૂતો કરી રહ્યા છે અનોખી ખેતી। દેશભરના ખેડૂતો માટે લોર ગામના ખેડૂતો બન્યા પ્રેરણારૂપ। ધીરુભાઈ નાથાભાઈ કળસરિયા, ગામ લોર। અમે આજે બધા ખેડૂતો ભેગા મળીને રસ્તા રિપેર કરવા માટે મળ્યા છીએ। જે વાત એવી છે કે અમારા ગામમાં 40 વર્ષ પહેલાં જે ડેમ બંધાણો જે એભલવડ ગામનો ગણાય છે અને એનું પાણીનો ભરાવો બધો જ લોર ગામમાં આવે છે। તો એ પાણીને લીધે અમારા ગામનો જે સરકારી રસ્તો છે તમામ એક આજે અમારા દળની દેશ ગણાય છે એ દળની દેશના ખેડૂતોનો જે રસ્તો છે સરકારી એ ડૂબમાં વયો જાય છે અને જેથી અમારે ફરીને જવું પડે છે। જે ટોટલ કિલોમીટર 12 થી 13 કિલોમીટર જેટલો અંદાજિત છે અને છતાં પણ અમારે એકબીજાના ખેતરોમાંથી જવું પડે છે। તો આજે અમે બધા ખેડૂતો ભેગા મળી અને જે અમારા ગામના ખેડૂતો છે અમારી દેશના એ ખેડૂતો બધા એક પરિવારની જેમ એકબીજાને ખેતરોની અંદર રસ્તા આપી અને એકબીજાનો બધા જ મળીને એકબીજાના ખેતરોમાંથી હાલીને પોતાની વાડીએ વાવણી કે નેદણી તો કોઈ પણ કામ કરવા જાય તો બધા ખેડૂતો સંપીને એકબીજાનો સાથ સહકારથી અમે બધા જઈએ છીએ। અને જે અત્યારે અમે આ એક રસ્તો છે અમારે દળની દેશનો એ રસ્તાનો પુલ પાણીના વહેણમાં આવતો હોવાથી જે તણાઈ ગયો તો આજે બધા જ ખેડૂતો અમે ભેગા મળી અને સ્વખર્ચે રિપેર કરી એકબીજાને સાથ સહકાર અમે બધા સંપીને કરીએ છીએ। તો આજ અમારા ગામનું જે પ્રેરણા સ્ત્રોત જે પ્રેરણારૂપી કામ ગણાય છે જે તમામ ખેડૂતોએ લીધા જેવું છે કે અમારા ગામ ઉપરથી જે પ્રેરણા લેવી જોઈએ કે દળના ખેડૂતો બધા એક જે જુદી જુદી જ્ઞાતિના હોવા છતાં એક પરિવારની જેમ રહે છે અને એકબીજાને સપોર્ટ ને સહકાર આપે છે। કેટલા વર્ષથી તમે હાલો છો? જે અહીંયા અમે હાલવામાં 40 વર્ષ અંદાજિત 40 વર્ષ તો થઈ ગયા છે। જે આ તમામ ખેડૂતો એકબીજાના ખેતરોમાંથી રસ્તા આપે છે અને બધાને સાથ સહકાર આપે છે।